1857 નો સંગ્રામ, પછી બહિષ્કાર પેલા જોયું 1857 નો સંગ્રામ. એના સંગ્રામના કારણો બરાબર અને એના પરિણામો જોયા. અને એ નિષ્ફળ જવાના કારણો જોયા. બરાબર ને અને એનું પરિણામ શું આવ્યું તો 1857 નો સંગ્રામ નિષ્ફળ તો ગયો. પણ 1857 થી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની હતી એની જે શાસન હતું ભારત પર એ દૂર થઈ બરાબર અને 1857 પછીથી બ્રિટિશ તાજ એટલે બ્રિટિશ સરકારનું શાસન શરૂ થયું હતું. બરાબર ભારત પર જેને રાણી વિક્ટોરિયા નો ઢંઢેરો તરીકે ઓળખાય છે અને એને બ્રિટિશ જે છે તાજ નું શાસન ભારત પર લાગુ પડ્યું હતું. બ્રિટિશરોની સત્તા આવી હતી બરાબર 1857 પછી એ આપણે જોયું. પછી બહિષ્કાર અને સ્વદેશી ચળવળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એવી વેપાર નીતિ અપનાવી હતી કે જેથી ખેડૂતો જમીન વિહોણા બન્યા હતા અને વેપારી વર્ગ બેકાર બન્યો હતો. મજૂરો અને જે કારીગર વર્ગ હતું એ પણ બેકાર બન્યું હતું અને પરિણામે જે આર્થિક પરિસ્થિતિ ભારતની ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. બરાબર એ બધું ધ્યાનમાં લેતા આપણા જે શિક્ષિત વર્ગના લોકો હતા જે આગેવાનો હતા જે નેતાઓ હતા જુદા જુદા ભારતના રાજ્યોના એમને ખ્યાલ આવી ગયો કે હવે ભારતને ફરીથી ધંધા શરૂ કરાવવા માટે આર્થિક જે સાંકળ જે છે એ તૂટી ગઈ છે. એને ફરીથી જે છે ચલાવવા માટે આપણે જે છે વિદેશથી આવતું માલ છે એને ત્યાગવું પડશે એટલે કે બહિષ્કાર આંદોલન શરૂ થયું. વિદેશથી આવતા માલ નું બહિષ્કાર કરવું પછી રૂમી વસ્તુ હોય બરાબર વિદેશથી તે વખતે ઘણું બધું માલ આવતું ઘણી બધી વસ્તુઓ ઈંગ્લેન્ડ થી ભારતમાં આયાત થતી હતી. ખાંડ છે બુટ છે સિગારેટ છે તંબાકુ છે. અને એ બધી જ વસ્તુ નો બહિષ્કાર કરવો એટલે ખરીદવું બી નહી અને ઘરમાં પડી હોય તો એને ઘરની બહાર ફેંકી દેવું બરાબર ઘણા રાજ્યોમાં તો એ વિદેશી કાપડ અને વિદેશી વસ્તુ જ હતી ને એ ઘરમાંથી બધા લઈ આવ્યા હતા. ચોક માં મૂકી દીધી હતી અને એને સળગાવી હતી એટલે હોળી કરી હતી. વિદેશી વસ્તુની વિદેશી કાપડની અને એની સાથે જતું સ્વદેશી ચળવળ એટલે પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જેથી આપણા દેશના જે કારીગરો છે મજૂરો છે વેપારીઓ છે ઈ પૈસા કમાતા થાય એ લોકોની બેરોજગારી દૂર થાય બરાબર પછી આગળ જોયું તો મુસ્લિમ લીગ જેની સ્થાપના જે છે 1906 માં થઈ હતી બરાબર બંગાળના ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી બ્રિટિશરોએ એના સંદર્ભે આમ મુસ્લિમ જે આગેવાનો હતા મુસ્લિમ જે વર્ગ હતો એ વર્ગને ઉશ્કેર્યો હતો મુસલમાનોના એક વર્ગને ઉશ્કેર્યો હતો બ્રિટિશરોએ બરાબર જેમાં મિન્ટો હતો બરાબર અને એ મિન્ટો એ મુસલમાનોને જે છે અલગ ભારતમાં જ અલગ જે છે પોતાને દરજ્જા મળે અલગ ચૂંટણી થાય અલગ મુસલમાનો ન જે છે પ્રાંત હોય એવી લાલસા જગાવી હતી બરાબર તો એ મુસ્લિમ લીગે શું કર્યું હતું અલગ માંગણી કરી હતી પોતાના વિસ્તારની એમને ભારતમાં જે છે અલગ એટલે મિન્ટોને જે છે ને અમુક લેખકો જે છે એને મુસ્લિમ કોમવાદના પિતા ગણવામાં આવે છે મુસ્લિમ કોમવાદના પિતા કોને મિન્ટોને બરાબર ઇતિહાસકારોએ
જે પાકિસ્તાન ના જે સર્જન થયું ભારતમાંથી જે પાકિસ્તાન અલગ થયું એમાં ખરેખર જે છે એ મોહમ્મદ અલી ઝીણા અને રહેમતુલ્લા નથી. ભારત પાકિસ્તાનના બે ભાગલા થયા એના જે દોષી કહેવાય એ મોહમ્મદ અલી ઝીણા અને રહેમતુલ્લાહ નથી. પરંતુ મિન્ટો હતા. બરાબર એના જે છે ષડયંત્રને લીધે બરાબર ભારત પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. તો આપણે મુસ્લિમ લીગમાં એ જોયું મુસ્લિમ લીગ 1906માં સ્થપાયું હતું. જેમ ભારતની રાષ્ટ્ર મહાસભા કે કોંગ્રેસ ની સ્થાપના થઈ હતી. પૂરા દેશ ના વિકાસ થાય દેશની જે પરિસ્થિતિઓ છે જે શોષણ થાય છે. એનો વિરોધ કરવામાં આવે બ્રિટિશરોનો બરાબર એવી બધી ચર્ચા વિચારણા થતી. દરેક પ્રદેશની સી હાલત છે ભારતમાં ઈ ચર્ચા વિચારણા કરવામાં આવતી. એવી જ રીતે મુસલમાનોને એ કોંગ્રેસ માંથી અલગ કરવા માટે આ મિન્ટો ના દોરવણીથી મુસ્લિમ લીગ એક સંસ્થા આખી અલગ રચાય છે 1906માં બરાબર. અને એ રીતે હિન્દુ મુસ્લિમ અને બીજા ધર્મ ના લોકોને અલગ કર્યા હતા. બ્રિટિશરો એના પછી આપણે જોયું હતું. ઉગ્ર ક્રાંતિકાર ચળવળોનો ઉદભવ અને વિકાસ જો આવી જે પરિસ્થિતિઓ જે ભાગલા પાડોને રાજ કરો અંદર અંદર ઝઘડો કરાવો પછી મુસ્લિમ મુસલમાનો ના વર્ગને ઉશ્કેર્યો હતો. અને એ લોકો એ પછી એ વર્ગ ભારતમાં પોતાના વિસ્તારની અલગ માંગણી કરી હતી અલગ ચૂંટણીઓની માંગણી કરી હતી કે મુસલમાનોની અલગ ચૂંટણી કરે મુસલમાન ચૂંટણીની માંગણી કરે તો વિચાર છે. ધર્મ ના લોકો અલગ ચૂંટણીઓની માંગણી કરે બરાબર. એ રીતે ધીમે ધીમે જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ. અને એમાં ઘણા બધા જે ક્રાંતિવીરો હતા એ લોકોએ ભાગ લીધો હતો એમાં જો ઉગ્ર ક્રાંતિકારી ચળવળોમાં વાસુદેવ બળવંત ફડકે ખુદીરામ બોસ રામ પ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લાહ ખાન ચંદ્રશેખર આઝાદ સરદાર ભગતસિંહ અને શિવરામ રાજગુરુ રોશન સિંહ અને બાળ ગંગાધર ટિળક બરાબર. બાળ ગંગાધર ટિળક જેવા સત્યાગ્રહીઓ હતા બરાબર અને જેને આ ક્રાંતિકારી જે ચળવળ હતી એને વેગવંતી બનાવી. અને જે બ્રિટિશ સરકાર એને પોતાના કાર્યોથી આ ક્રાંતિકારીઓએ પોતાના જે પ્રવૃતિથી પોતાના કાર્યોથી જે છે. અંગ્રેજો જે હતા અંગ્રેજ સરકાર હતી એની ઊંઘ હરામ કરી નાખી. કારણ કે બે પક્ષ થયા હતા. જહાલ વાદ અને મહાલવાદ હવે આ લોકો શું કરતા હતા ગાંધીજી નો જે પક્ષ હતો. એ શું કરતો તો ભાઈ સત્યાગ્રહ કરતો. અંગ્રેજોનો જે કાયદો હતો એનો વિરોધ કરતો હતો પરંતુ એને હિંસાથી નહી અહિંસાથી અને આ ક્રાંતિવીરો હતા અંગ્રેજો જે રીતે વર્તન કરતા એનો જવાબ એ રીતે આપતા એટલે ઈંટનો જવાબ પથ્થર બરાબર એ લોકોનો જે ટ્રેનોનો જે માલ હતો એ લૂંટી લેતા હતા. પછી હથિયારો લૂંટી લેતા હતા. બરાબર અંગ્રેજની જે ચોકીઓ હતી એના પર આક્રમણ કરતા હતા. જેવી રીતે અંગ્રેજો અત્યાચાર ભારતીયો પર કરતા હતા. એવી જ રીતે આ ક્રાંતિકારીઓ અંગ્રેજોને હેરાન કરવા માટે જુદા જુદા જે છે. પ્રવૃત્તિઓ કરતા હતા જેથી અંગ્રેજો હારી જાય કંટાળી જાય અને ભારત છોડીને ભાગી જાય. કારણ કે એક વ્યક્તિ જે છે ત્યાં સુધી એમ નહી વિચારે કે આ બહુ શક્તિશાળી છે આ વિસ્તારમાં ત્યાં સુધી ઈ જગ્યા છોડીને જશે નહી બરોબર ત્યાં સુધી વિસ્તારના પ્રજાને એ વિસ્તારના લોકોને શોષણ કરતો જ રહેશે.
હવે આ લોકો ક્રાંતિવીરો એમ વિચારતા હતા, એ અંગ્રેજોને પણ ખબર પડવી જોઈએ કે અમને સમજાય છે, અમે જાગૃત છીએ, તમારી જેમ અમને પણ હિંસા કરતા આવડે છે. બરાબર ને, એ તો ગાંધીજીની દોરવણી થી જ અહિંસાનો રસ્તો અપનાવ્યો હતો ને આ બધા. પરંતુ જ્યારે હદ વગરના અત્યાચારોને શોષણ થયા બ્રિટિશ તાજના એટલે બ્રિટિશ સરકારના, એ પછી આ જે ગાંધીજીના જે સપોર્ટર હતા, પેલા આ બધા બી ક્રાંતિવીરો પણ ગાંધીજીની સાથે જ હતા. પરંતુ ગાંધીજી હંમેશા કહેતા કે આપણે અત્યાચાર નહી કરવાનું એ લોકો પર, આપણે અહિંસાથી કામ કરવાનું છે. આજે નહી તો કાલે આપણને જે છે આઝાદી મળશે. પરંતુ જે અમુક એમના સાથીદારો અમુક જે હતા એ બહુ જુસ્સીલા હતા. એનામાં જે એ યુવાનો હતા, એમનામાં જે બહુ જ જોશ મારતું હતું એનું ખૂન, અને એમ ઈચ્છતા હતા કે અમે જે છે ભલે અમારા બલિદાન આપવા પડે, અમારે શહીદ થવું પડે અમારા દેશ માટે, પરંતુ અમે ભારત દેશને, અમારી ભારત માતાને, ભારત ભૂમિને અમે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ કરાવીને રહીશું. ને એ માટે એ લોકો અંગ્રેજોનો સખત વિરોધ કરતા હતા, જેથી અંગ્રેજોની જે છે ઊંઘ હરામ થઈ ગઈ હતી, ઉડી ગઈ. હવે આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતમાં ચાલતી હતી, એના પડઘા વિદેશોમાં પણ પડ્યા. અને વિદેશોમાં પણ જે ભારતીયો રહેતા હતા, દાખલા તરીકે ઈંગ્લેન્ડમાં રહેતા હોય, બરાબર, ભણવા માટે ગયા હોય, આફ્રિકામાં ગયા રહેતા હોય, કે પછી અમેરિકામાં હોય, કે ભારત સિવાય બીજા દેશમાં જે ભારતીયો કોઈ પણ કારણોસર જઈને વસ્યા હોય, જે મૂળ ભારતીય હોય, તો એ લોકોએ પણ ત્યાં આગળ જ્યાં રહેતા હતા એ દેશમાં જે છે આ પ્રવૃત્તિ, ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. બરાબર. અને એ પછી જો બંગાળના ભાગલાનું જે રદ કરાવવાનું જે પ્રવૃત્તિ ચાલતી રહી, અને 1911માં ભાગલા રદ થયા, પરંતુ એ દરમિયાન એ સમયગાળાની વચ્ચે જયારે ભાગલા પડ્યા બંગાળના અને ભાગલા રદ થયા, એ 6 વર્ષ છે એનો સમયગાળો હતો. બરોબર, એ વીસ દરમિયાન ઘણા બધા જે છે, હા બેટા આપડે ભારતમાં એવું છે ને કે દર 10 વર્ષે ભારતની વસ્તી ગણવામાં આવે છે. હમ હવે આ 2021માં આ વખતે વર્ષે ગણશે ને. આ વર્ષે વસ્તી ગણતરી. હા, હા તમે એ દર વર્ષે એ લોકો એની મેળા ગણતા જ હોય કે પછી 10 વર્ષે બહાર પાડે કેટલો આ છે આંકડો? ના, 10 વર્ષે બહાર પાડે, કારણ કે જે જન્મ અંક અને મૃત્યુ અંક તો નોંધણી થતી જ હોય છે બેટા, કે હમ દરેક શહેરમાં જન્મ જયારે થાય છે બાળકનું, તો એની નોંધણી કરાવવામાં આવે છે મામલતદારમાં. બરાબર ને, હા અને જન્મનું પ્રમાણપત્ર તો એ લોકોને તો ખ્યાલ જ હોય. બરાબર ને, છતાં એ હમ લોકો એવી રીતે એ માટે કરતા હોય છે કે કોઈ બહાર થી તો નથી આવી ગયું, કે ગયા ઓલા 10 વર્ષ પેલા આટલી હતી, તો હવે હમ 10 વર્ષ પછી કેટલી વધી, એટલે કે એ લોકોને એક અંદાજ આવી જાય કે જે વસ્તી ઓછી કરવા માટે, એટલે વસ્તીને નિયંત્રણ કરવા માટે જે પગલા ભરાય છે એ કેટલા સક્સેસ થયા, કેટલા હા એ લોકોને કામયાબી, એ અંદાજો મેળવવા માટે. અને બીજું એ કે કોઈ બીજા ઓલામાંથી તો નથી આવ્યું ને, એમ તો કુલ વસ્તી ગણતરી એ લોકો એવી રીતે અમુક અંદાજા મેળવવા માટે જે છે કરતા હોય છે. નહી તો મરણ થાય છે તો આપણે મરણ પ્રમાણપત્ર લઈ આવીએ છીએ, એટલે ત્યાં આગળ નામ કમી થઈ જાય છે. બરાબર, શહેરમાં જેટલા કુલ વસ્તી હોય શહેરની, એમાંથી એક નામ કટ થઈ જાય, જન્મ થાય તો એક નામ હા એડ થઈ જાય, એવી રીતે રફલી તો એ લોકો પાસે હોય છે. પરંતુ આ 10 વર્ષે જે ગણતરી થાય છે ને, એમાં એક અંદાજો લગાવવાનો હોય છે. કેટલા ટકા વસ્તી નો દર વધ્યો છે, અને હજી શું કરવાનું છે. બરાબર, અને એ રીતે વસ્તીના આધારે જ એ લોકો જે છે વિકાસ માટે જે પૈસા ખર્ચે છે ને, એનો અંદાજ આવે છે. કે ગયા વર્ષે આટલી ઓછી વસ્તી હતી, તો આપણને એટલા પૈસાની જરૂર પડી હતી આ શહેર માટે.
તો હવે આટલી વધી છે તો આટલા વધારે પૈસા એના આ વર્ષે જોશે. એટલે એ દરેક જગ્યાએ ઈ વસ્તી ગણતરી જે છે ને કામમાં આવે છે. બરાબર. હા બેન અને અને આ જે જન્મ મૃત્યુ થાય એ લોકોને તે ખાલી ગણતરી થાય કે જેટલા માણસ હોય ભારતમાં એટલે બધા નું થાય. એ બધા ન રેકોર્ડ તો એ લોકો પાસે હોય જ ને બેટા. આપડે રેશનિંગ આપનું રેશન કાર્ડ હોય ને એ લોકો પાસે ત્યારે આપણે હા નોંધાવતા હોઈએ છીએ બધું. બરોબર ને એ લોકો પાસે ડેટા તો હોય જ છે કે શહેરમાં કેટલા ઘર છે એમાં એક મેમ્બર એક કુટુંબમાં કેટલા જે છે મેમ્બર છે એ બધું એ લોકો પાસે હોય છે. બરોબર હા ને જન્મ નવું બાળક નું થાય તો નોંધાવાનું હોય છે. જો કોઈ ગુજરી જાય તો આપણે એનું નામ ઘટાડવાનું હોય છે. એ લોકો પાસે તો એ માહિતી તો હોય છે. હા એ તો હોય. બરાબર. ઓકે મેમ. ગુજરાત હવે પછી ભારતમાં જે છે જે ક્રાંતિકારી ચળવળો થઈ એના પડઘા વિદેશોમાં પણ પડ્યા એટલે ત્યાં આગળ પણ આ ચળવળો જે છે ઉદભવી બરાબર ને એટલે શરૂ થઈ. અને આજે બે ભાગ મેં તમને એમ સમજાવ્યું કે એક ગાંધીજી અહિંસામાં માનતા હતા અને આ ક્રાંતિવીરો હતા એ હિંસામાં માનતા હતા કે આપણે અંગ્રેજોને એવી જ રીતે જવાબ નહી આપીએ તો એ લોકો જવાના નથી. બરાબર એ લોકો તો એમ જ કેશે કે એ લોકોને કઈ ફરક જ નહી પડે કે એ લોકો અત્યાચાર કરશે ને ગાંધીજી ઉપવાસ કરશે કે ક્રાંતિવીરો ઉપવાસ કરીને બેસી જશે કે શાંતિથી આંદોલન કરશે તો અંગ્રેજોને કોઈ ફરક પડશે નહી. એ ક્રાંતિ જે સત્યાગ્રહીઓ છે પોતાના શરીર પર જેટલા કષ્ટ વેઠશે બરાબર ને એનાથી અંગ્રેજોને કોઈ ફરક પડવાનો નથી જવાના નથી એને તો એનું સામે એના જેવો જ જવાબ આપીશું તો એ કંટાળીને ડરીને એથી તો જયારે બંગાળના ભાગલાનું જે આંદોલન જે હતું દૂર કરવાનું બંગાળના ભાગલા રદ કરવાનું ત્યારે જે છે ને સુરતમાં કોંગ્રેસ અધિવેશન જે છે રચાયું હતું. કોંગ્રેસ અધિવેશન સુરતમાં રચાયું હતું 1907 હતું અને એમાં જહાલ અને મહાલ જૂથ એ બે જૂથના જે છે ભાગલા પડી ગયા હતા એટલે ગાંધીજીની જે ટીમ હતી એમાં બે ભાગ પડી ગયા હતા જે મેં હમણાં તમને સમજાય બરોબર. અને કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિ એ પ્રબળ વિરોધ જોવા મળ્યો છે આ સત્યાગ્રહીઓ હતા ને સોરી આ ક્રાંતિવીરો હતા ને એ ગાંધીજી ના જે દોરવણી હતી ને જે એના કાર્ય કરવાની જે રીત હતી ને એનાથી જે છે વિરોધ કરતા હતા કે ભાઈ તમે અહિંસાથી કરશો તો આ લોકો માનશે નહી એનું જ આપણે તો અંગ્રેજો જે આપણી સાથે કરી રહ્યા છે એને એજ રીતે જવાબ આપીશું તો એ જશે બરાબર ને. અને એમાં લાલ બાલ અને પાલની ત્રિપુટી જે છે એ જહાલવાદી નીતિ અપનાવી બરાબર ને એજ કોંગ્રેસ અધિવેશન જે છે એમાંથી એક ટુકડી અલગ પડી બરાબર અને જે ક્રાંતિકારી જે છે ક્રાંતિકારી ટુકડી જેને કહેવામાં આવે છે અને એમાં લાલ બાલ અને પાલ આ ત્રણ વ્યક્તિ ના નામ છે. બરાબર લાલ બાલ અને પાલ તમે આઠમામાં શીખીને આવ્યા છો અને મેં તમને કીધું તું બરાબર કે તમે જાણી લાવજો. લાલ બાલ અને પાલ કોઈને ખબર છે કોના નામ છે આ નહી મેમ હું કઉ ઊંધી નહી હા બોલ. લાલ એટલે લાલા લજપતરાય. વેરી ગુડ. બાલ એટલે બાલ મુકુંદ શુક્લ. નહી બાળ ગંગાધર તિળક. હા બાળ ગંગાધર તિલક. હમ. અને પાલ એટલે પાલ એટલે શું? પાલ એટલે એમ નથી આવડતું. તો હવે મેં તમને શોધવાનું કીધું તું ગોતવાનું કીધું તું ત્યાં સુધી કીધું તું કે આઠમા ધોરણની બુકમાં છે. આ થોડું શોધવાનું કામ થોડું જાણવાનું કામ તો તમારે કરવું જ પડશે ને બેટા. આજે પણ હું તમને નહી કહું આઠમા ધોરણની બુકમાં છે આ ત્રણેય ના નામ.
એ તમે બુક જોજો. બરાબર, 8મા ધોરણની ને બધા પાસે શાળા મિત્ર છે જ. 8મા ધોરણની એસએસ ની બુક કાઢીને જોજો. સત્ર 2 માં જ છે. ચોથા પાઠમાં જ તમને ત્રીજા પાઠમાં જ મળી જશે 8મા ધોરણના. બરાબર, 2 નામ તમે શોધી લાવ્યા. લાલા લજપત રાય, બાળ ગંગાધર ટિળક. હવે આ ત્રીજો નામ જે છે એ શોધજો તમે. ઓકે. હવે જે છે એ લાલ, બાલ અને પાલ એ 3 વ્યક્તિ હતા. એની ત્રિપુટી હતી. 3 નું જૂથ હતું. એ જહાલવાદી નીતિ અપનાવી હતી. બરાબર, એ જહાલવાદી નીતિ અપનાવી હતી એટલે કે એ લોકો જે હતા એ ક્રાંતિકારી ચળવળ કરતા હતા. બરાબર, એ શાંતિથી અપાસ કરીને જેલમાં જઈને અંગ્રેજોને 1 લાફો મારે તો બીજો ગાલ ધરી દેવાનો, એવી નીતિ નહોતા. બરાબર ને, તમે ઈટ મારશો તો અમે પથ્થર મારીશ, એમ ઈટ કા જવાબ પથ્થર છે. બરાબર ને, તો આ જહાલવાદી જે નીતિ અપનાવી હતી લાલ, બાલ અને પાલે, એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા. અને ગાંધીજી વાળી જે મવાલવાદી જે હતું, મવાળવાદી જે છે શાંતિથી સત્યાગ્રહ કરીને એ લોકો વિરોધ કરતા. બરાબર, અંગ્રેજોને. હિન્દ યુવા કાર્યક્રમમાં નવું ચૈતન્ય રેડ્યું હતું. કારણ કે જે યુવાનો હતા એ બહુ જ જુસ્સા વાળા હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિ, બરાબર ને, એ લોકોમાં નવી ચેતના જાગી હતી. એ લોકોને નવો વળાંક મળ્યો હતો. બરાબર. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિ એક જબરજસ્ત નવો વળાંક આવ્યો. જે કોંગ્રેસ હતો એમાં જે એક જબરજસ્ત વળાંક આવ્યો. કારણ કે કોંગ્રેસ જે અધિવેશન હતું, જે એને નવા યુવાનો, બરાબર, જુસ્સા વાળા યુવાનો મળ્યા હતા. એક નવો વળાંક આવ્યો. લોકમાન્ય ટિળક, બાળ ગંગાધર ટિળક તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું હતું. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ઉગ્ર ભાષામાં જે અંગ્રેજ સામે પડકાર ફેંક્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું લઈને જ જંપીશ. ને અને એ જે ક્રાંતિકારી લડવૈયાનું એક સૂત્ર બની ગયું હતું. બાળ ગંગાધર ટિળકે કયો સૂત્ર આપ્યો હતો? કોણ રિપીટ કરશે? બાળ ગંગાધર ટિળકે કયો સૂત્ર આપ્યો હતો? મેં ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું તું આખું સ્વરાજ એટલે શું. બરાબર, આ લેક્ચરમાં થઈ ગયું છે. હા, લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે કયું સૂત્ર આપ્યું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. અને તેને હું લઈને જ જંપીશ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. એવું ખુલ્લે આમ કહી દીધું હતું કે અમને હવે અમારા દેશમાં અમારું શાસન જોઈએ છે. કોઈ બ્રિટિશરોનું શાસન જોતું નથી. અમે તમારો વિરોધ કરીએ છીએ. તે વખતની સરકાર હતી બ્રિટિશ અને એને આમ ખુલ્લે આમ ચેલેન્જ આપવું કોઈ એ નાની વાત ન કહેવાય. બરાબર, એ સરકાર હતી, એ વખતની સત્તા હતી, ગમે એ કરી શકતી હતી. બરાબર, પાવર હતું એની પાસે અને એને પડકાર ફેંક્યો તો કેવા બહાદુર હતા. ગંગાધર ટિળક, લોકમાન્ય બાળ ગંગાધર ટિળક એને સામે સામે કીધું તું ખુલે આમ કે સ્વરાજ મારો જન્મ, મારો દેશ છે, અમારું શાસન હોવું જોઈએ. સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. અને એ લોકો એવું જ કર્યું. ત્યારથી એ લોકોએ પ્રતિજ્ઞા લીધી. ત્યારથી અંગ્રેજો એટલે કે બ્રિટિશ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી. બરાબર, અને ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદીની ચળવળનો પ્રયાસો હાથ ધર્યા.
ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે એ હસ્તે મુખે બલિદાન આપવા તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા હતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાઓના પ્રાણ લઈ પણ શકતા હતા. શું નીતિ હતી જહાલવાદી પક્ષની? કે એ ભારતની આઝાદી માટે પોતાના પ્રાણના બલિદાન આપી શકતા હતા અને એ જ આઝાદી માટે કોઈના પ્રાણ લઈ શકતા હતા. બરાબર. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રસરી હતી. અને આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ને ભારે વેગ મળ્યો. જો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે ને એ દરેક રાજ્યમાં હતી. બરાબર, દરેક રાજ્યમાં ક્રાંતિવીરો હતા. અને દરેક રાજ્યમાં એ લોકો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા. હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યના ક્રાંતિવીરને કેવી રીતે મેસેજ છે કે એ લોકોની પ્લાનિંગ કેવી રીતે ખબર પડે કે હવે એ લોકો એ શું કરવાનું છે. અંગ્રેજોની વિરુદ્ધ શું કર તો એ લોકો એ જે છે એવી સોસાયટીઓ મિત્ર મેળા છે, અભિનવ ભારત છે એવી સંસ્થાઓ સ્થાપી. બરાબર, એ પછી એ લોકો એ મેગઝીનો પણ છાપ્યા, ન્યુઝપેપરો પણ પ્રકાશિત કર્યા. બરાબર, જેથી એકબીજાને એ લોકોને કાર્યની ખબર રહે. બરોબર, અને એ સોસાયટીઓમાં એ અમુક સમયાંતરે એ લોકો મુલાકાત કરતા, મળતા એકબીજા સાથે. અનુશીલ સમિતિ, અંજુમને મોહલ્લાની વતન, ઇન્ડિયન પેટ્રીઓટ એસોસિએશન એટલે એ પાછળથી ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ મળ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કેવી રીતે વેગ મળ્યો? તો ક્રાંતિકારીઓએ શું કર્યું? તો ક્રાંતિકારીઓએ મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, પછી અનુશીલ સમિતિ, અંજુમને મોહલ્લાને પેટ્રીઓટ એસોસિએશન જે પાછળથી ભારત માતા કહેવાય વગેરે જેવી સંસ્થાઓની સ્થાપના કરી અને જેનાથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ મળ્યો. હવે પ્રથમ તબક્કામાં શું કર્યું? પ્રથમ તબક્કામાં સંધ્યા યુગાંતર, શક્તિ અને વંદે માતરમ, કેસરી મરાઠા જેવા વર્તમાન પત્રો. પહેલા જ તબક્કામાં એ લોકોએ વર્તમાન પત્રો શરૂ કર્યા અને પોતાની જે પ્રવૃત્તિઓ છે, બરાબર ને, લોકો જાગૃત થાય એવા જે લેખો એ વર્તમાન પત્રોમાં એટલે કે ન્યુઝપેપરમાં એ લોકોએ જાહેર કર્યા. બરાબર, જેથી દેશના લોકો પણ જાગૃત થાય અને એ લોકોને જે ક્રાંતિકારીઓ જે છે બીજા શહેરમાં જે છે એ લોકોને શું કરવું એના જે છે માર્ગદર્શન પણ મળતું. એટલા માટે એ લોકોએ વર્તમાન પત્રો શરૂ કર્યા. સામાયિકો શરૂ કરે એવી બુકો, બરાબર, એવા સામાયિકો જે 15 દિવસે પ્રકાશિત થાય, અઠવાડિયે પ્રકાશિત થાય. સતત એ બળ પૂરું પાડતા રહ્યા. કોણ બળ પૂરું પાડતા રહ્યા? ક્રાંતિકારી ચળવળોને કોણ બળ પૂરું પાડતા રહ્યા? વર્તમાન પત્રો અને સામાયિકો. બરાબર, અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલતો હતો. અલીપુરમાં જે હત્યાકાંડ થયો હતો બ્રિટિશરો પર જે આક્રમણ થયો હતો અને 34 જેટલા લોકો માર્યા ગયા હતા. ત્યાં આગળ જે છે ક્રાંતિકારીઓ પર કેસ ચાલતો હતો. હાડવા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડ. બરાબર, આ બધા જે છે ક્રાંતિકારીઓએ આ બધી જગ્યા ઉપર આક્રમણ કર્યું હતું અને બ્રિટિશરોને નુકસાન પહોંચાડ્યું. બરાબર, જે હત્યાકાંડ એટલે મારી જ નાખ્યા હતા, લોકોને હત્યા કરી બ્રિટિશરોને. બરાબર, અને એના લીધે ક્રાંતિકારીઓની ધરપકડ પણ થઈ અને ઘણા ક્રાંતિકારીઓ હસ્તે મૂકે જેલમાં જતા. અને જયારે ફાંસીની સજા થતી તો વંદે માતરમ બોલી અને ફાંસીના ફંદે ટીંગાઈ જતા.
એ લોકો ડરતા નહોતા કે તમે એમને ફાંસી કરશો, તમે આ પ્રવૃત્તિથી બીજા ક્રાંતિકારી ડરી જશે, પ્રવૃત્તિ બંધ કરી દેશે, તમે જેલમાં પૂરશો, લાઠી ના પટકા મારશો તો બધા ડરી જઈશું એવું. બરાબર, કારણ કે એ લોકોએ પેલા જ નક્કી કર્યું કે અમારા ભારત દેશને આઝાદ કરવા માટે, અમારી ભારત માતાને આઝાદ કરવા માટે અમે અમારા પ્રાણના બલિદાન આપવા તૈયાર છીએ, અને એના માટે અમારે બીજાના પ્રાણ લેવા પડે તો અમે એ પણ લઈશું. બરાબર ને. હવે ક્રાંતિકારીઓની ધરપકડ કરાઈ. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર દિલ્હીમાં વાઇસરોય હાંડી હતા, એના પર બોમ્બ ફેંકીને એની હત્યા કરવામાં આવી. કોની? વાઇસરોયની. બરાબર, હત્યા કરવાનો જે છે પ્રયાસ કરવામાં આવ્યો, અને 13 નવેમ્બર 1919 જો દિલ્હીમાં વાઇસરોય હાન્ડીજ પર બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો, એટલે એની હત્યા નથી કરી, એ મર્યો નહોતો તે વખતે, એનો પ્રયાસ કર્યો હતો. 13 નવેમ્બર 1919 ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોને ઓળખે ને, વારે વાર હું નામ લઉં છું, બરાબર, જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એનો મુખ્ય જે છે જનેતા, બરાબર, મુસ્લિમોના જે એક વર્ગમાં જે છે એવો મતભેદ ઉભો કરનાર મિન્ટો હતો. બરાબર ને. તો બધા એનાથી એને જે એને કર્યું હતું કાર્ય, હિન્દુ મુસલમાનને અલગ કરવાનું, લડાવવાનું, મુસ્લિમોએ અલગ માંગણી કરી પ્રદેશની, એથી બધા ક્રાંતિગુરો એનાથી માહિતગાર હતા. તો એકવાર રાયપુર જે છે અમદાવાદમાં રાયપુર દરવાજા છે ત્યાં આગળ એની બગ્ગી હતી વાઇસરોય મિન્ટોની, એ બગ્ગી પર બોમ્બ ફેંક્યો હતો. વગેરે બનાવોને દ્રષ્ટાંતો રૂપ આપી શકાય. બરાબર, કે જે ઉગ્ર જે ક્રાંતિકારી જે પ્રવૃત્તિ જે છે એ વેગવંતી બની હતી ને, આ પ્રથમ તબક્કા ક્રાંતિકારીના પ્રથમ તબક્કામાં આટલું બધું કરી નાખ્યું હતું ક્રાંતિવીરો. બરાબર, હવે બીજા તબક્કામાં શું કર્યું હતું? ક્રાંતિકારી પ્રવૃત્તિના બીજા તબક્કામાં ક્રાંતિવીરોએ શું કર્યું હતું? તો કાંકોરી લૂંટ કેસ. બરાબર, અહીંયા આગળ જો પેલા તબક્કામાં તો હત્યા જ કરી હતી. બરાબર, હાડવા હત્યાકાંડ જે છે, અલીપુર હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, પછી હાર્ડિંજ પર બોમ્બ ફેંકીને મારી નાખવાનો પ્રયાસ, 13 નવેમ્બર 1919માં 13 નવેમ્બર 1909માં જે છે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ. જો આ પ્રથમ તબક્કામાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ તબક્કામાં આ હત્યાકાંડો છે, પરંતુ બીજા તબક્કામાં શું છે, એ લોકોએ લૂંટ મચાવી. કેવી રીતે? કારણ કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવા માટે, હથિયારો ખરીદવા માટે પૈસાની તો જરૂર પડે ને, અને બ્રિટિશરો બધું જ શોષણ ભારત પાસના લોકોનું જ કરતી હતી. તો બીજો તબક્કામાં એટલે કે 1920 થી 42 નો વર્ષ છે એ બીજો તબક્કો કહેવાય. એટલે 1920 થી 42 એ બીજો તબક્કો ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો થાય. એમાં કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા એટલે કે દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવ બનેલા. આ સંઘડી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. આ બધું જ જે છે ડિટેલમાં, આ તો એક એક પોઈન્ટ આવે છે ને, આ બધું ડિટેલમાં 8મા ધોરણમાં આવતું હતું તમારે. બરાબર, તો અહીંયા આગળ જે છે પ્રથમ તબક્કામાં શું કર્યું ક્રાંતિવીરો, અને બીજા તબક્કામાં શું કર્યું, બરાબર એ છે. હવે આ જ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ ગુજરાતમાં, ગુજરાત રાજ્ય, ભારતમાં તો સમગ્ર રાજ્યમાં થતી જ હતી, પણ ગુજરાતમાં કેવી રીતે અને ગુજરાતમાં કોણ કોણ ક્રાંતિવીરો જોડાયા હતા એના વિશે જે છે આપણે અહીંયા આગળ અભ્યાસ કરવાનો છે. બરાબર, ગુજરાતી ક્રાંતિ, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. બરાબર, તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની, સશસ્ત્ર એટલે હથિયાર સાથે ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ.
શ્રી અરવિંદ ઘોષ હતા. કોણ હતું? અરવિંદ ઘોષ. આ પૂછાય છે. એક માર્ક્સ ના પ્રશ્નમાં MCQ પૂછાય છે કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા કોણ હતા? તો શ્રી અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ પડદા પાછળ હતા. એ દેખાતા નહોતા. પડદા પાછળ હતા એટલે એ બ્રિટિશ સરકારની આંખોમાં કે બીજાની આંખોમાં આવતા નહોતા. એ સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ એમણે તૈયાર કરી હતી. પરંતુ એ કોઈને દેખાય નહીં. છુપી રીતે મદદ કરતા હતા. છુપી રીતે માર્ગદર્શન આપતા હતા. છુપી રીતે ક્રાંતિવીરોને તૈયાર કરતા હતા. બરાબર, એટલે અહીંયા લખ્યું છે પડદા પાછળ હતા. તો પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા ખાલી જગ્યા હતા. શ્રી અરવિંદ ઘોષ. ગુજરાત છે હો બેટા. ગુજરાતમાં આપણો ગુજરાત રાજ્ય છે ને, આપણા ગુજરાતની છે વાત, કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના એક ભાઈ હતા, બારિંદ કુમાર ઘોષ. બરાબર, શ્રી અરવિંદ ઘોષના ભાઈ હતા બારિન્દ્ર કુમાર ઘોષ. એ હંમેશા આગળ રહેતા. ઈસવીસન 1902 બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. એટલે કયા દક્ષિણ ભાગને? ભારતના દક્ષિણ ભાગને કે ગુજરાતના દક્ષિણ ભાગને? કોણ કેશે મને? બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. એટલે ગુજરાતનું દક્ષિણ ભાગ. ખબર છે ગુજરાતના દક્ષિણ ભાગમાં શું આવે? કયા કયા શહેરો આવે? ગુજરાતના દક્ષિણ ભાગમાં કયા કયા શહેરો આવે? ગુજરાતના દક્ષિણમાં કયા કયા રાજ્યો, સોરી, કયા કયા શહેરો આવે? નથી ખબર? મુંબઈ આવે. બંબઈ ગુજરાતમાં આવે? મુંબઈ ગુજરાતમાં આવે? મુંબઈ ગુજરાતમાં આવે? અમદાવાદ. આજનું તમારું હોમવર્ક જ આ રાખીએ આપણે, કે ગુજરાત રાજ્યનું નકશો તમારે જોવાનું છે અને ગુજરાતમાં કેટલા રાજ્યો છે ને એ રાજ્યો લખવાના છે. પરંતુ એવી રીતે લખવાના છે કે ગુજરાતના ઉત્તરમાં કયા કયા રાજ્ય, સોરી, ગુજરાતના ઉત્તરમાં કયા કયા શહેરો આવે અને દક્ષિણમાં કયા કયા શહેરો આવે, ગુજરાતના પૂર્વમાં કયા કયા શહેરો આવે અને પશ્ચિમમાં કેટલાક શહેરો. તમે એમ બોલો ને કે મિસ મુંબઈ આવે, એમ તો મને આમ મગજમાં એમ થાય કે એમ ગુસ્સો આવે એકદમ, કે તમને એટલું ખબર નથી કે મુંબઈ અલગ છે ને. આપણે ખાલી ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ, જે ભારતની પશ્ચિમે આવેલું છે બેટા. એમાં જુદા જુદા શહેરો. તો તમારું આજનું હોમવર્ક જ ઈ છે બેટા, તમારે કમ્પલસરી ગુજરાતનો નકશો લેવાનો છે અને એમાં શહેરો, ગુજરાતના ઉત્તર ગુજરાતમાં કયા શહેરો છે, દક્ષિણમાં કયા શહેરો છે, ગુજરાતના પૂર્વ અને પશ્ચિમમાં કયા શહેરો છે, બરાબર, એ તમારે લખવાના છે. બરાબર, તમારું આ આજનું હોમવર્ક છે. અને ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે એ આપણે આગળ લેક્ચરમાં જોશું. આગળના બધા પોઈન્ટનું રિવિઝન 2 વાર થઈ ગયું છે બેટા. આજે પણ આપણે મોસ્ટ ઓફ રિવિઝન જ કર્યું છે. ઓકે, આપણે અહીંયા લેક્ચર આપણો પૂરો કરીએ છીએ અને આવતા લેક્ચરમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી